સરસિયાથી સોમનાથ પદયાત્રા, ભક્તિ અને આસ્થાનો પવિત્ર માર્ગ. જય સોમનાથ. સરસિયાથી સોમનાથની પદયાત્રા 2026નો આજે પહેલો દિવસ છે. અમે અત્યારે બોરડીના માલા બાપાની જગ્યાની અંદર આજે બધાએ નાસ્તો કર્યો. દર વર્ષની જેમ પણ આ વર્ષે પણ અમારા ભરતભાઈ મહેતા અને અમને બધાને નાસ્તો કરાવવા આવ્યા છે ને બધાએ એને ભરપૂર નાસ્તો કરાવી અને બધાને બહુ મજા આવી છે. તો ભરતભાઈનો આ સોમનાથ ગ્રુપ આભાર માને. બોલો સોમનાથ મહાદેવ. અને બીજું કે અમારે આ વખતે રાહુલભાઈ ભંડેરી એને કીધું ભાઈ મારે યાત્રિકોને દૂધ પાવું છે, તો સરસિયાથી છે આવી અને પોતાના દૂધ લાવી અને બધાને કાજુ બદામવાળું દૂધ પાયું છે. પણ એમનો પણ આ સરસિયા ગ્રુપ આભાર માને. બોલો સોમનાથ મહાદેવ. જય સોમ રેનો રના રેનો રેનો સોમનાથ. આજે સરસિયાથી સોમનાથ પદયાત્રાનો બીજો દિવસ. અમે અત્યારે તો છે ને રાતવાસો રામપરા રૂપલમાના મંદિરે કરેલો અને ત્યાંથી સવારમાં બધાએ નાહી ધોઈને ફ્રેશ થઈને નીકળ્યા. અમારે દર વર્ષની જેમ આ વર્ષે પણ અમારા માટે નાસ્તો લઈને અમારા શાંતિભાઈ દર વર્ષે બધાને નાસ્તો કરાવે છે અને આ વર્ષે પણ એ પાછા નાસ્તો કરાવવા આવી ગયા છે. તો એનો આ પદયાત્રા ગ્રુપ એમનો આભાર માને છે. ભગવાન ભોળાનાથ એને લાંબુ આયુષ્ય આપે ને શાંતિ આપે એવું પ્રાર્થના કરવી. બોલો સોમનાથ મહાદેવ કી જય. તમારો આભાર શાંતિભાઈ. ધીમ ધૂમ ધન ધીમ ધન ધીમ ધૂમ ધન ધીમ ધન ધીમ ધૂમ ધન ધીમ ધૂમ ધન ધીમ ધન ઉદની ધની ધન ધીરતાન ઉદની ધની ધન ધીરતાન ધન ધીયન તા ધીમ ધૂમ ધન ધીમ ધન ધીમ ધૂમ ધન ધીમ ધન ધીમ ધૂમ ધન ધીમ ધન ધીમ ધન ધીમ ધન ધીમ ધન ધન ધીયન ધીયન ધન ધન ધીમ ધન ધીમ ધન ધન ધીયન ધીયન ધન ધીમ ધન ધન ધીયન તા देंगे है वतन तेरे लिए, सबसे पहले तू है, तेरे बाद हर एक काम है, तू मेरा श्याम है, तू मेरा घनश्याम है, दिल दिया है जान भी देंगे, है वतन तेरे लिए, दिल दिया है जान भी देंगे, है वतन तेरे लिए, हम जिएंगे और मरेंगे, है वतन तेरे लिए, दिल दिया है जान भी देंगे, है वतन तेरे लिए. કાઠિયાવાડમાં ને કોક દે ભૂલો પડ ભગવાન
તાને મારો મહેમાન અરે તને હર ઘરે ભૂલાવું સાંભળા પણ રૂડી મણી અને હરિયાળી અને પાછી હેતા એ ચાલો નાગર નથી છોડવી તારા પહુને તું પાછા જોને વાળ એમ પૈયા કાઢાણે જુનાણે પાછો જાન સાનો ઈમાનો છું જો હજી ભળ્યા નથી ભૂ અરે મગને ચોખા માંડલી પાઘડિયું 50 એમાં ટાળી કે નહીં ઘોડો નહીં અહવાર અરે રે હું તો મીટે ન ભાડું માંગડો છોડે રે કલૈયા કુંવર ધરણા દળીને હમણાં આવે વિસ્તારમાં આપણે અત્યાર સુધી મોહલ્લાની કેવું સાંભળી એટલે એક પ્રસંગ યાદ આવે છે કે ગરીબનું ખેતર છે, ખેતરની માલિકો ખેડૂતની દીકરી બેઠી બેઠી હાથમાં દાંતરડું રહી ગયું છે, વાઢવાની તૈયારી કરે છે, પણ આમાં સિંટામાંથી એને દેખાય છે એક મોહલ્લા અને એનું કાળનો મારેલો છે અને દીકરી આમ જોવે ત્યાં ઉપર આકાશમાં વાદળી જામી અને વાદળી જામી ઈ ભેગું મોહલ્લાથી રહેવાનું નહીં અને એની માટે દુહો લખ્યો કે સારંગે કીધો અને સારંગ દિયો ન જાય, જો દિલ કો સારંગ દઉં તો મુખ કો સારંગ જાય. સારંગ એટલે મોર, સારંગ એટલે વરસાદ, સારંગ એટલે રાગ અને સારંગ એટલે એરું. સારંગે કીયો એટલે સારંગે મોલ્લાએ એરું ને પકડ્યો છે અને સારંગ દિયો ન જાય, જે દિલનો સારંગ છે એ દીધો નથી જાતો. અને જો દલ કો સારંગ દઉં અને તો મુખનો કો સારંગ જાય પણ તો મોલ્લાથી રહેવાનું નહીં. અને આહવારમાં એમ કહે છે ગેલી જામીતી કેહું અને કેહું કેરું તે કાળ એરું હતો એને પડતા મોલ્લાની ડોકની મારી પર એમ કહેવાય ડંખ માર્યો અને મોલ્લા ડોકો નાખી ગયો. અને તેથી કવિએ કીધું કે મારા દલડા હાલો હાલ જનાવર જીવતા જાય રે મોર ક્યાં બોલે. મોર ક્યાં બોલે એમ નહીં, મોર હું ક્યાં બોલે, ક્યાં બોલે મોર ક્યાં બોલે મારા હેડે બેઠો રે મોર ક્યાં બોલે. દોડી ધાડો રાજા શંકર સંકટ હરણા ઓ બોલે બાબા શંકર સંકટ હરણા તેરે
લખી પતિયા ભાંગ ધતુરો શિવજી કે મન કોલો ભાઈ ઓ ભોલે બાબા શિવજી કે મન કોલો ભાઈ શિવ કૈલાસો કે વાસી દોડી ધારો કે રાજા શંકર સંકટ હરણા એક ધાડેલા તેરા સુંદર સુગાના એક ધાડેલા તેરા સુંદર સુગાના દુજાલાઈ દીતા ભર મોરા ઓ ભોલે બાબા દુજાલાઈ દીતા ભર મોરા જય સોમનાથ. આ સરસિયાથી સોમનાથ પદયાત્રા 2026 નો આજે બીજો દિવસ અને બધા યાત્રિકો કાશિયાનેસ પાસે પહોંચ્યા છે અને આ વખતે લગભગ 20 થી 22 યાત્રિકો છે. એમાં ઘણા ઘણીવાર આવેલા છે ને ઘણા પહેલી વાર જ આવ્યા છે. તો આપણે બધાને દર્શકોને એમનો પરિચય કરાવીએ અને કેટલા વર્ષથી કોણ કેટલી વાર પદયાત્રા કરી એ આપણે એને પૂછીએ. તો જય સોમનાથ. ભાઈ તમારું નામ બતાવો. મારું નામ મહેતા શિવમ છે. હું સરસિયા ગામથી આવું છું. લગભગ 4 થી 5 વર્ષ થયા કે હું સોમનાથ પદયાત્રામાં જોડાણો છું અને મને ખૂબ જ મજા આવે છે. જય સોમનાથ. આવો સગન દાદા, તમે કેટલી વાર આ પદયાત્રા કરી? આપણે 25 વાર. 25 વાર. એટલે આ ટૂંકમાં તો આ યાત્રા શરૂ કરનાર તમે જ ને? પેલે 25 વર્ષ પ્રથમ શરૂ કરનાર. અને હજી કેટલા વર્ષ કરશો? હજી જેટલી દિયા ભગવાનની હજી કરી શકશો ને? જય સોમનાથ. જય સોમનાથ. હલો, આ બોલો તમે તમારું નામ બોલો અને કેટલી વારથી તમે યાત્રા કરી? ઈશ્વરભાઈ અમૃતલાલભાઈ દવે, કયું ગામ? દોલતી. કેટલી વાર આવ્યા હાલીન? 20-22 વખત. વાહ ભાઈ વાહ. જય સોમનાથ. જય સોમનાથ. જય સોમનાથ. હું 5 વાર આવ્યો સોમનાથ. બોલ ના પડાવે નહીં કળાલ. પ્રકાશભાઈ. જય સોમનાથ. શું નામ તમારું? પ્રકાશભાઈ મહેતા, સરસિયાથી આવું છું અને બહુ જ મજા આવે છે. કેટલી વાર યાત્રા કરી? 3 વાર. આ ત્રીજી વાર છે. બહુ મજા આવે છે. બહુ. હવે દર વર્ષે આવશો ને? દર વર્ષે. જય સોમનાથ. જય સોમનાથ. મારું નામ જોશી રુદ્રા. હું બીજી વાર સોમનાથ પદયાત્રા કરું છું. સરસ. આ ભાઈને તો બધા ઓળખે જ છે અને તો છતાં પણ ઘણા અજાણ્યા હોય તો તમારો પરિચય આપો. મારું નામ મહેતા નિલેશ, ગામ મારું સરસિયા અને સરસિયાથી સોમનાથ પદયાત્રાનું મારે આ 28મું વર્ષ અને આ રમેશભાઈના સાનિધ્યમાં અને એની નિષ્ણાતામાં અમે આ પદયાત્રા કરીએ છીએ અને એની યાત્રાની અમને ખૂબ જ મજા આવે છે. જય સોમનાથ. જય સોમનાથ. અમે સાવરકુંડલા વાળા. નામ તમારું? મૂળ ગામ સરસિયા. હર્ષદભાઈ બાબુભાઈ મકવાણા, ખોડિયા ટેલર વાળા. તો આ તમે યાત્રામાં કેટલી વાર આવ્યા કે પહેલી વાર જ આવો? આ પહેલી યાત્રા છે મારી. કેવું લાગે છે તમને? મને બહુ આનંદ થયો છે. એટલે હવે તો દર વર્ષે આવવાનું મન થાય ને? મન થશે. જય સોમનાથ દાદા તમને આવશે પુગાડી દે. જાઓ મળો હાલવા. જય સોમનાથ. મકવાણા રાકેશ, મૂળ સરસિયા. અત્યારે હાલ સાવરકુંડલા રહું છું. કેટલા વર્ષથી આવું છું મને ખ્યાલ નથી, યાદ નથી, પણ બહુ ઝાઝા વર્ષે 20-22 વર્ષ તો પાક્કા ત્યારથી સોમનાથ આવું છું અને કન્ટિન્યુ જ્યાં સુધી ભોળા સોમનાથ દાદા લઈ જાય ત્યાં સુધી આવીશ. હર હર મહાદેવ. જય સોમનાથ. જય સોમનાથ. મહેતા કૌશિક, ગામ સાવરકુંડલા. છેલ્લા 5-6 વર્ષથી આવું છું અને આ પદયાત્રામાં બહુ મજા આવે છે અને બહુ આનંદ આવે છે. જય સોમનાથ. જય સોમનાથ. ત્યાંથી જયદીપ મૂળ ગરજાળા રહેવાનું સુરતથી આ બીજી વાર પદયાત્રામાં જોડાયા છે. પણ આમ કોઈ અદ્ભુત શક્તિ, અદૃશ્ય શક્તિ બળ આપતી હોય એવું લાગે છે અને એક અનુભૂતિ અલગ જ છે એમ કંઈક અને બહુ આનંદ આવે છે. જય સોમનાથ. મારું નામ છે ઉદય જોશી, મારું ગામ છે પાચરિયા. હાલ હું નાસિકથી અત્યારે આવું છું.
હું લગભગ મારા ખ્યાલથી આ 5 વર્ષથી હું આવવાની ટ્રાય કરતો હતો, પણ આજે એવું લાગે છે કે મહાદેવ સોમનાથ દાદાએ મને આજકાલ એમ કીધું છે કે ભાઈ આજ તો તારે આજકાલે તો મારા દર્શન તારે કરવા જ પડશે. અને ભોળાનાથે મને બોલાવ્યો છે આજે, અને અમારા બધા ભાઈઓ છે એની આરે આ કુદરતી એવી મજા જ આવે છે ને. આવા તો મને એવું લાગે છે કે લાખો હું કરોડો બગાડીએ ને તો આવી મોસ્તો કોઈ દી ન આવે. વાહ રમેશભાઈ, મજા આવી ગઈ તમારે. જય સોમનાથ, હર હર મહાદેવ. अरे भाई देखो ये मनोज नाम है मेरा। हाँ हाँ अभी तो ये सब गुजराती है पर ये हिंदी भाषी है, मराठी। हम मराठी है। महाराष्ट्र से नासिक से आया हुआ है सोमनाथ पद यात्रा के हमारे ग्रुप के साथ। तो पूछिए आज उसको कैसा लग रहा है, बताइए अपना परिचय पूरा। बहुत अच्छा लग रहा है। मेरा दोस्त है जोशी, उदय जोशी करके। हाँ, आपका नाम? मेरा नाम मनोज है। हाँ हाँ उदय जोशी करके मेरा दोस्त है, उसके साथ में आया इधर। हाँ, कैसा लग रहा है? अभी तो अच्छा लग रहा है। अभी अच्छा लग रहा है। हाँ, पहले मैं सोमनाथ गया एक बार, अभी दूसरी बार पद यात्रा पद करके जा रहा यात्रा हूँ। हमारे साथ करके हाँ। आओगे ना हर आएंगे, साल? आएंगे, हाँ, आएंगे। हाँ, तो जय सोमनाथ શિવાજી મહારાજ કી જય. મારે તો કોઈ બહુ પરિચય આપવાની જરૂર નથી. જય ભોળાનાથ. પણ હું કોઈ પણ મહાદેવ લ્યો ચલો ચલો હલો ભાઈ નાનભાઈ એમ થોડા હલે ગઈ. જય સોમનાથ. મારું નામ સતીશ ભરતભાઈ મહેતા, ગામ સરસિયા. મેં 2017થી સોમનાથ પદયાત્રાની શરૂઆત કરી હતી. પછી 2019 સુધી આવ્યો તો પછી આવવાનું નહોતું. હવે આ 2026થી ફરી શરૂઆત કરી છે. જય ભોળાનાથ. મહાદેવ મહાદેવ મહાદેવ. મારું નામ મહેતા જીતેન અશોકભાઈ અડા. હું 3 વર્ષથી આવું છું સોમનાથ પદયાત્રામાં. કેવું લાગે છે? બસ બહુ મજા આવે. મજા આવે છે ને? જય મહાદેવ. જય મહાદેવ. આ મહેતા પરિવાર આરે હું 2 વર્ષથી તમારું નામ તો બતાવો પેલા. નારાયણભાઈ, હું સેલડિયા, હા રહેવાસી સરસિયા. અને મહેતા પરિવાર આરે હા મને મજા આવે છે ઓહો. અને ખૂબ આનંદ થાય છે, એટલા માટે હું આવું છું. અકેલે બીજી વાર આવ્યા આ ને? બીજી ફેરું છે. હવે દર વર્ષે આવવાનું પ્લાન દર કે વર્ષે નહીં? ભોળાનાથની દયા હશે તો આવવાનું એનો છે. તો કાંઈ દયા જ છે, તમારો પ્લાન રાખજો. હા, રેડી. હાલો. મહાદેવર દિવ્યેશ મહેતા સરસિયા. અમારે રમલા બાપુ બધાનો પરિચય લે છે. બાપુ હે રમલા બાપુ અમારો બધાનો પરિચય લે છે. કેવો પરિચય રહ્યો તમારે બધાને? અમને જ પરિચય સારો રહ્યો છે. હા. તમને કેવું રહ્યું એ કયો? અમને તો મજા આવી બહુ. મજા આવી ને? હા, કાંઈ ઘટે નહીં. જય સોમનાથ. જય સોમનાથ. આ મારા આ ઓમભાઈ છે. ગયા વખતે તો અમારો ઓમભાઈ દુઓ ગાયો તો. ઓમભાઈ તમારો પરિચય આપીને એક દુઓ તો ગાઓ, મજા આવી જાય. લ્યો હઈ મંગલ ઘણી મહેમાન થઈ અન મલક બધો આવી મળે. અહીં હગાવાલા માં હવ કોઈ પણ મારા ભાઈઓ વિનાનું ન ભળે. અને ભાઈ વગરનો પર્સન લાગે કેવો? અને દેખાય પ્રસંગ દુબળો અને ઉડે કાળા કાગડા. આઈ જા હગા હોય જગતમાં પણ આપણા ભાઈ આપણા. જય વાહ વાહ ઓમભાઈ વાહ. જય સોમનાથ. ચાલો. કેમ છે રમેશ બાપુ? બસ મજા મજા. ભૌતિકભાઈ તમે યાત્રામાં કેટલી વાર જોડાયા? આ 4થું વર્ષ છે મારું સરસ. સોમનાથ દાદાની દયાથી. હા 1 વર્ષ મારો હાથ ભાંગી ગયો તોય પણ આવ્યો તો હું હાથ ભાંગેલો લઈને. તો ભગવાન ભોળાનાથ તમને હાજર નરવા રાખે. કદાચ ભોળાનાથની ઈચ્છા હોય ને તો તમારો પગ ભાંગી ગયો ને તો એ તમને પુગાડી દે. જય સોમનાથ.
पिया को मना मानत नहीं रे बिनती करते मैं तो हार गई रे बिनती करते मैं तो हार गई रे पिया को मनानत नहीं रे बिनती करूं पैया परूं बिनती करूं पैया परूं जाओ तो वारी 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 रे बिनती करते मैं तो हार गई रे पिया को मनानत नहीं સોમનાથ આજે સરસિયાથી સોમનાથ પદયાત્રાનો બીજો દિવસ અને બીજો દિવસ તો ના બપોરે અમે સાસણ પહોંચ્યા. દર વર્ષની જેમ આ વર્ષે પણ સાવરકુંડલાથી અમારા અશ્વિનભાઈ, તેમના પુત્ર કુલદીપભાઈ અને એમનું પૂરું ફેમિલી આ સંઘને દર વર્ષે જમાડવા આવે છે અને આ વર્ષે પણ પૂરા ફેમિલી સાથે આવ્યા છે. બધાને પ્રેમથી જમાડ્યા છે, ભરપૂર આનંદ કરાવ્યો છે અને બધાને જમવાની મજા એટલી આવી છે. અને અશ્વિનભાઈ, આ ગ્રુપ છે ને તમારો આભાર માને છે. જય સોમનાથ, ભગવાન તમારું સારું કરે એવા તમને આશીર્વાદ આપે છે. જય સોમનાથ. આ સરસિયાથી સોમનાથની પદયાત્રા ચાલુ છે, પણ અમને રસ્તાની અંદર કાવડ યાત્રિકો મળી ગયા છે. આપણે એને પૂછ્યું ક્યાંથી કાવડ લઈને આવે છે અને કેટલા દિવસથી તે લોકો પદયાત્રા કરે છે. જય સોમનાથ. જય સોમનાથ. ક્યાંથી તમે લોકો આવો છો? અમારો ભરૂચ જિલ્લો છે, હસોદ તાલુકો અને બાલોટા ગામ છે. હા, અમે 5 તારીખે નીકળ્યા હતા સવારમાં 8 વાગે કાવડ લઈને. આજે અમને 10 દિવસ થઈ ગયા. મારે છેક સોમનાથ જવું છે. આજની નાઈટ અમે તલારામાં રોકાવાના છે. બરાબર. તો એના માટે નીકળ્યા છે. તમે કેટલા જણા કાવડ યાત્રિકો? અમે 7 જણ ચાલવાવાળા છે અને બીજા 6 જણ છે એ સેવા માટે. જય સોમનાથ. કેવું લાગે છે? થાક બાકની કઈ અસર થાય એવું ખરું કે ભગવાનની દયાથી કઈ અસર નથી? દયાથી ચાલીએ છીએ. ચાલીએ, મજા આવે છે ને હાલવાની? બરાબર. તો અમે પણ સોમનાથ જઈએ છીએ પેદલ યાત્રા કરીને. ચાલો, જય સોમનાથ. જય સોમનાથ. જય સોમનાથ. આ સરસિયાથી સોમનાથની પદયાત્રા નો બીજો દિવસ અને અત્યારે સાંજ પડવા આવી છે અને સાસણથી તાલાળાની વચ્ચે અમારી હારે આમ તો કાલના છે ને એણે પદયાત્રા કરી છે. આમ તો મૂળ સરસિયાના છે, પણ ત્યાં સાવરકુંડલા રહે છે ને હસુભાઈ મકવાણા, ખોડિયા ટેલર્સ, હા ને, બરોબર ને? એમને એમ થયું કે નહીં, હું આ યાત્રિકોને મારે કંઈક
પૂનદાન કરવું છે તો અમે એ કે મારે આઈસ્ક્રીમ ખવડાવો, તો આ આઈસ્ક્રીમ સ્ટોર ઉપર બધા યાત્રિકોને આઈસ્ક્રીમ ખવડાવ્યો છે અને બધાને બહુ આનંદ થયો છે અને મજા આવી ગઈ છે. તો આ સરસિયા યાત્રિકો હસુભાઈ આપનો આભાર માને છે. જય સોમનાથ. જય સોમનાથ. રાષ્ટ્રગાન શરૂ. જય સોમનાથ. આ સરસિયાથી સોમનાથ પદયાત્રાનો આજે ત્રીજો દિવસ. તાલાળા રાત્રિ રોકાણ કર્યું હતું. અમારા બ્રહ્મ સમાજની આ વાડી ની અંદર અમે રાત રોકાણ કર્યું છે. તાલાળા બ્રહ્મ સમાજ વતી અમને બહુ ખૂબ સપોર્ટ કરવામાં આવ્યો છે અને અમારી ખૂબ સેવા કરી છે. અને તાલાળા બ્રહ્મ સમાજ વતી આ દાદા છે એનો અમે આભાર વિધિ કરી છે. દાદા, અમે આ ગ્રુપ તમારો આભાર માને છે. જય સોમનાથ. જય સોમનાથ. જય સોમનાથ. જય સોમનાથ. સરસિયાથી સોમનાથ પદયાત્રાનો ત્રીજો દિવસ. બસ હવે થોડાક કિલોમીટર સોમનાથથી દૂર છે, ત્યાં ઘુસિયા નજીક પહોંચ્યા છે. પણ તાલાળા રાતવાસો કર્યો અને તાલાળામાં નીકળતા બધાને સવારમાં નાસ્તો તો કરવાનો જ હોય, એટલે નાસ્તો તો બધાએ કર્યો. પણ એ નાસ્તાના દાતા અમારે હસુભાઈ અને રાકેશભાઈ, બે ભાઈ છે, સાવરકુંડલાથી આવે છે ને. આમ તો સરસિયાના જ છે, પણ બે નાસ્તો બધાને કરાવ્યો છે. તો એ આ સોમનાથ પદયાત્રા ગ્રુપ એમનો ખૂબ ખૂબ આભાર માને છે. જય સોમનાથ. I love
love the chase and the hunt, and I set the pace when I'm running. I always take what I want and I always give it 100. Don't need a bank, no I'm funded. Play the game like it's nothing. I'm always thankful for something. Don't take for granted, stay humble. Now wake up! It's time to look at the enemy. Look in the mirror if he is no friend to me. It's not working out, maybe it's the chemistry. It's time to break up so I can make a better me. Better believe in your mind, cause it's everything. You can mold, shape, find almost anything. All it takes is some time and some clarity to find your identity. It's mind over everything. I'm immortal. When I feel like this, I'm immortal. When I feel like this, I'm immortal. When I feel like this, I'm immortal. Don't be scared. Just stepping up, don't be to my face while he's looking back. Mirror breaks after math. When I hate, I attack. सहना भवतु सहनो भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ओम शांति शांति शांति। बोले श्री अन्नपूर्णा मात की जय। ओम नमः पार्वती पते हर हर महादेव। बोलो तुम बोलो यज्ञ शिष्टा सिना संतो पूज्यन्ते सर्वकीलविषे मुञ्जते ते तगं पापा ये पसन्यात्मकान् यत्करोषि यदश्नासि यज्जूषि तदास्य यत्तपस्य श्रीकौन्तेय तद्गुरुस्वार्मदर्पण अहं विश्वानरो भूत्वा प्राणिना देहमाश्रित प्राण समायुक्त पचार्वेनं चतुर्विधम् ओम सहना भवतु सहनो भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति જય સોમનાથ। હા, સરસિયાથી સોમનાથ પદયાત્રાનો ત્રીજો દિવસ અને બસ હવે થોડા જ કિલોમીટર બાકી છે અને બપોરનું ભોજન દર વર્ષની જેમ આ વર્ષે પણ અમારે હરિભાઈને લાભ આપ્યો છે અમે, અને એ એમ કહે છે કે દાદા જ્યાં લગી તમે હાલો ને ત્યાં લગી અમને આ લાભ દેજો। દર વર્ષની જેમ આ પ્રેમથી જમાડ્યા છે બધાને, અને બધાને જમવાની એટલી મજા આવી ગઈ છે। અને બહેનોએ પણ મહેનત કરી હોય, કાલના મહેનત કરતા છે અમને જમાડવા, પણ એનો પણ અને હરિભાઈનો બધાનો આ સોમનાથ સરસિયા ગ્રુપ આભાર માને। જય સોમનાથ, જય સોમનાથ।